બાને ગુજરી ગયે 3 માસ થવા આવ્યા હતા. ગામડેથી ભાભીનું કહેણ આવ્યું કે પ્રતિભાબેન, તમે 2 દિવસ માટે આવી જાઓ તો બાનો પટારો ને કબાટ ખોલી જોઈએ. કામની વસ્તુ રાખશું, તમને ગમે તે તમે લઈ જજો. પ્રતિભા મોટી પાવની અને નાના મયુરને લઈ પિયર ગઈ. ભાઈ ભાભીને પણ દીકરી દીકરો હતા. એ 2 વર્ષ મોટા હતા. બાવાળો કબાટ સાફ કર્યો. થોડી જૂની ચાદરો અને ચાલુ વપરાશના કપડાં ઉપરાંત 4 જોડી નવા પણ હતા. એ બધું પોતાના ખેતરે કામે આવતા મજૂર કુટુંબને આપી દેવા પોટલું વાળી મૂક્યો. બાનો પટારો ખોલ્યો. ચોરખાનામાં કંઈ હતું જ નહીં. બાઈએ દાગીના તો અગાઉ જ બેયને સરખે ભાગે આપી દીધા હતા. સૌથી ઉપર ઘરચોળું નીકળ્યું. બેયને સમજાયું કે આ બાના લગ્નનું છે. લગ્નનું ઘરચોળું સ્ત્રી માટે કેટલું કિંમતી હોય એ પોતે પણ સમજતી હતી. ભાભી બોલી, બાપુજી વહેલા ગુજરી ગયા એટલે આ કામ ના આવ્યું. પોતે પહેલાં મરે તો ઓઢાડી શકાય એટલે બાઈએ સમજીને જ ઉપર રાખ્યું હશે. બાના આણા વખતની ધડકી બીજા રૂવાળા ગોદડા પણ નીકળ્યા. જૂના કપડામાંથી બનાવેલું એક ગોદડું નીકળ્યું. પ્રતિભાએ હાથમાં લઈ ફેરવીને જોયું. તેમાં વપરાયેલ એક ગુલાબી રંગનો મોટો ટુકડો બતાવીને કહ્યું, ભાભી, હું મામાને ઘરે લગ્ન કરવા ગઈ હતી ત્યારે નાની માએ આવું ઝાઝા ઘેરવાળું ફરાક સીવડાવી દીધું હતું. મને બહુ ગમતું. એક નાની પોટલી નીકળી. એમાં જૂના પૈસા, ઢબુડી, આના, બેઆની, પાવલી એવા સિક્કા બાંધેલા હતા. મયુર મામાના દીકરાને બહુ ગમ્યા. એણે જાતે સરખા ભાગ કરી લીધા. એક ચોપાટ નીકળી. એ પણ બા આણામાં લાવ્યા હતા. લાલ, પીળા, લીલા, કાળા રંગના હીરના દોરાનું સુંદર ભરતકામ હતું. લાકડાની સોગઠીઓ પણ નવા જેવી જ હતી અને 7 કોડીઓ પણ હતી. પાવનીને ચોપાટ ખૂબ ગમી ગઈ. બોલી, મમ્મી, આ મારી હો. રોંઢાના સમયે પાવની મામા ફઈના 3 ભાઈ બહેનોને લઈને ચોપાટ સાથે પ્રતિભા પાસે આવી. પ્રતિભાએ રમતા શીખવાડ્યું. આમાં 4 જણા રમે. વારાફરતી કોડીથી દાણા નાખવાના. 1 ચડી પડે તો 11, 2 ચડી પડે તો 2 3 3, 4 4, 5 25 અને 30 7 7 અને બધી બઠ્ઠી પડે તો 14 કહેવાય. પોતાની સોગઠીને એટલા ખાના ચલાવવાની. 11, 25 કે 30 આવે તો જ સોગઠી પટમાં મંડાય. જૂની ચલાવીએ તો નવી મૂકી શકાય. ના મૂકે તો જૂની 1 ખાનું વધારે ચાલે. એને પગડું કહેવાય. આમ ચાલતા ચાલતા બીજાની સોગઠી પડી હોય તે જ ખાના પર પહોંચાય તો એને મારી નાખવાની. એને તોડ મળ્યો કહેવાય. તોડ થયા વગર સોગઠી ઘરમાં ના જાય, બહાર ફર્યા કરે. સોગઠીને આગળ ચલાવવાની હોય. ક્યારેક કોક પાછળ ચાલીને બીજાની સોગઠીને મારે તો એને ગાંડી કરી એમ કહેવાય. આમ બધું સમજાવીને પ્રતિભાએ ચારેયને રમાડ્યા. પણ 2 છોકરાઓને મજા ના આવી એટલે રમત અધૂરી બંધ થઈ. ચોપાટ સંકેલતા સંકેલતા એ એકલી હસી. યુવાની યાદ આવી. બેનપણીમાં કોઈની સગાઈ થાય તો તોડ મળ્યો એમ કહી હસવાનું થયું. કોઈ રિસાઈને પિયર આવે તો સોગઠી ગાંડી કરી એમ મજાક થતી. 2 દિવસ પછી મહેશ પત્ની બાળકોને તેડવા ગાડી લઈને ગયો. વળતી વખતે મયુર આગલી બેઠક પર અને મા દીકરી પાછલી બેઠક પર હતી. ચોપાટવાળી અલાયદી નાની થેલી પાવની પાસે હતી. એણે પૂછ્યું, મમ્મી, ચોપાટમાં બીજાની સોગઠી મારવાનું આવે એમ બધી રમતોમાં મારવાનું જ કેમ આવતું હશે? વિડીયો ગેમ રમીએ એમાં પણ મારવાનું, સોના મહોર લૂંટવાનું, કોકને હરાવવાનું જ આવે. નિશાળના મેદાનમાં એકલા દોડીએ તો મજા ના આવે, પણ ઘણા બધા સાથે દોડીએ તો બીજાને પાછળ રાખી દેવામાં મજા આવે. આવું કેમ? થોડી વાર પ્રતિભા કંઈ ના બોલી. એને કહેવું હતું કે બેટા, માનવ જાત એવી જ છે. એને એકલું ગમે નહીં. બીજા સાથે જ રહેવાનું, પણ એને જ મારવાના, હરાવવાના, પાછળ રાખી દેવા, એને જ લૂંટીને ધનવાન થવું.
એવું જ બધું માણસને ગમે. પણ એ માત્ર એટલું જ બોલી, બેટા માણસ રમે એ રમતો એવી જ હોય છે.